हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું વેજીટેબલ્સ બિરયાની। તેના માટે આપણે એક પેનમાં પાણી લઈ લઈશું। આપણે આમાં રાઈસને કૂક કરવાના છે। આ રીતે પાણી લઈ લેવાનું છે। પાણીની ક્વોન્ટિટી વધારે રાખવાની છે। તેમાં આપણે એક તજનો ટુકડો, એક લીલું મરચું નાખીશું, મીઠું નાખીશું। મીઠું વધારે નાખવાનું છે। 4 નંગ ઇલાયચી નાખી છે। હવે પાણી ઉકળી જાય એટલે આ આપણે કાઢી લેવાનું છે, ઇલાયચી ને મરચાં ને એ બધું। હવે આપણે એમાં રાઈસ નાખી દઈશું। રાઈસને આપણે થોડીવાર માટે પલાળેલા છે। જેટલા પ્રમાણમાં તમે વેજીટેબલ્સ લો એટલા જ પ્રમાણમાં રાઈસ લેવાના છે। 250 ગ્રામ વેજીટેબલ્સ લો તો 250 ગ્રામ રાઈસ લેવાના છે। હવે તેને આપણે થવા દેવાના છે। ત્યાં સુધી આપણે એક બાઉલ લઈ લઈશું। તેમાં આપણે ગાજર લઈ લઈશું। તમને જે ગમતા હોય વેજીટેબલ્સ તમે લઈ શકો છો। ફુલાવર લઈ લઈશું। આ રીતે આ મોટા મોટા જ લેવાના છે। કેપ્સિકમ લઈ લઈશું। લીલા મરચાં લઈ લઈશું 2 નંગ। લસણની પેસ્ટ લઈ લઈશું 1 ચમચી। આદુની પેસ્ટ લઈ લઈશું 1 ચમચી। જીરું લઈ લઈશું। ઇલાયચી પાવડર લઈ લઈશું। તજનો ટુકડો એક લઈ લઈશું। 3 ઇલાયચી લીધી છે। પછી આપણે મીઠું લઈ લઈશું। હળદર લઈશું। લાલ મરચું લઈ લઈશું અને દહીં લઈ લઈશું 1 વાડકી। આપણે ત્યાં સુધી આપણે રાઈસ જોઈ લઈશું। રાઈસને 80% કૂક કરવાના છે। હજુ વાર છે, ત્યાં સુધી આપણે આ વેજીટેબલ્સનું મિશ્રણ મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે એક પેનમાં 5 થી 6 ટેબલ સ્પૂન ઓઇલ લઈ લઈશું। તેમાં આપણે 2 નંગ મોટી ડુંગળી લીધી છે, આ રીતે કટ કરી લીધી છે। તેને આપણે સાંતળી લેવાની છે અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે। આપણે એનો બીરસ્તો તૈયાર કરવાનો છે। એને આ રીતે અલગ કરતું રહેવાનું છે ડુંગળીને। એને ફાસ્ટ ગેસે જ સંતળાવા દેવાની છે અને આ રીતે મિક્સ કરતું રહેવાનું છે। આ રીતે તેને અલગ કરતું રહેવાનું છે। જો આ રીતે થવા દેવાની છે। હજુ વધારે બ્રાઉન થવા દેવાની છે। જો તમે જોઈ શકો છો બ્રાઉન થઈ ગઈ છે અને થોડો બીરસ્તો આપણે અલગ કાઢી લીધો છે, જે આપણે ઉપરથી ગાર્નિશ કરવા માટે જોઈશે। હવે આપણે જે વેજીટેબલ્સ કર્યા હતા તે લઈ લઈશું। તેને મિક્સ કરી લઈશું। આને ફાસ્ટ ગેસે 2 થી 3 મિનિટ માટે સાંતળી લેવાના છે। આને ક્રન્ચી જ રાખવાના છે, વધારે બફાઈ જશે તો એ ભાવશે નહીં। એટલે આખા રહ્યા વેજીટેબલ્સ એ રીતે જ આપણે કરી લેવાના છે। બહુ હલાવવાનું નથી, થોડી વાર જ હલાવવાનું છે, નહીં તો વેજીટેબલ્સ તૂટી જશે। હવે થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આપણે વટાણા લઈ લઈશું। વટાણાને કૂક થવામાં વાર લાગતી નથી, એટલે આપણે એને લાસ્ટમાં નાખવાના છે। હવે આને મિક્સ કરી લઈશું। હવે આપણા રાઈસ કૂક થઈ ગયા છે, તેને આપણે વેજીટેબલ્સની ઉપર લઈ લઈશું અને આપણે સરસ રીતે એને પાથરી લેવાના છે।
રીતે સેટ કરતું જવાનું છે. સાઈડમાંથી પણ પ્રોપર એને સેટ કરી લેવાના છે. જો બધા રાઈસ આપણે લઈ લીધા છે. હવે રાઈસ જ્યારે આપણે ઉકાળ્યા હતા તે પાણી હતું, તે આપણે પાણી થોડું નાખ્યું છે અને બીજું આપણે કેસરનું દૂધ છે, કેસરવાળું, તે નાખીશું. થોડું નાખવાનું છે ઉપર. હવે આપણે બી રસ્તો જે બાકી રાખ્યો હતો ડુંગળીનો, તે આપણે ઉપર નાખીને ગાર્નિશ કરી દઈશું. હવે આપણે ઢાંકીને એકદમ હાઈ ફ્લેમે 1 મિનિટ માટે થવા દેવાનું છે. 1 મિનિટ પછી જ્યારે સીજી જાય પછી આને ધીરેથી આ રીતે ખોલવાની છે બિરયાનીને, કારણ કે વેજીટેબલ્સ તૂટી ના જાય. જો તમે જોઈ શકો છો સરસ થઈ ગઈ છે. વેજીટેબલ્સ અને રાઈસનું પ્રમાણ ઓકે છે, એટલા માટે હવે આપણે એને સર્વ કરી દઈશું. આ રીતે એક બાઉલમાં આ રીતે સર્વ કરી દીધી છે. આને જરૂરથી ટ્રાય કરજો.